આજનો સંદેશ ફક્ત મેષ રાશિ માટે જ નથી, પરંતુ તે લોકો માટે છે જેમના જીવનમાં એક રહસ્યનો અનુભવ થઈ રહ્યો છે જે તેઓ પોતે પણ સંપૂર્ણપણે સમજી શકતા નથી. જો તમારી રાશિ મેષ છે, તો આ સમયે તમને જે સંકેતો મળવાના છે તે સામાન્ય નથી. અને સૌથી આઘાતજનક વાત એ છે કે 330 મિલિયન દેવી દેવતાઓની દૈવી શક્તિઓ સાથે જોડાયેલ સંકેત તમારા ભાગ્યમાં પ્રવેશી ગયો છે, જેને અવગણવું તમારા જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. શું તમે છેલ્લા કેટલાક દિવસોમાં ક્યારેય તમારા મનમાં વિચિત્ર બેચેની અનુભવી છે? તમે ઘણીવાર કોઈ દેખીતા કારણ વગર કંઈક વિશે વિચારતા હોવ છો. ક્યારેક તમને એવું લાગે છે કે જીવનમાં કંઈક મોટું થવાનું છે, અને ક્યારેક તમને અચાનક એવું લાગે છે કે કોઈ અદૃશ્ય શક્તિ તમને કોઈ મહત્વપૂર્ણ વસ્તુ માટે તૈયાર કરી રહી છે. મેષ રાશિ માટે આજનો સંદેશ કોઈ સામાન્ય નથી. કારણ કે પ્રાચીન જ્યોતિષીય સંકેતો અને આધ્યાત્મિક શક્તિઓ અનુસાર તમારા ભાગ્યમાં એક પરિવર્તન શરૂ થયું છે, જે 330 મિલિયન દેવી દેવતાઓની દૈવી શક્તિઓ દ્વારા જોવા મળે છે. પરંતુ આ પરિવર્તન પહેલાં તમારે 5 બાબતો જાણવાની જરૂર છે જે અવગણવામાં આવે તો તમારા માટે મોંઘી સાબિત થઈ શકે છે. ધ્યાનથી સાંભળો. તમારા જીવનમાં થોડા સમય માટે જે અવરોધો હતા, જે વસ્તુઓ વચ્ચેથી અટકી ગઈ હતી, જે લોકો અચાનક તમારા જીવનમાંથી ગાયબ થઈ ગયા હતા, અને જે તકો તમારી પકડમાંથી છટકી ગઈ હતી, તે ફક્ત સંયોગો નહોતા. આ તમારા ભાગ્ય ચક્રમાં એક ખાસ તબક્કો હતો, અને હવે તે જ ચક્રનો બીજો દરવાજો ખુલવાનો છે. પરંતુ અહીં એક રહસ્ય છુપાયેલું છે. આ પરિવર્તન દરેક મેષ રાશિ સાથે નહીં થાય. તે ફક્ત તે લોકો માટે સક્રિય રહેશે જેઓ આજે તમને મળેલા સંકેતોને ઓળખે છે. છેલ્લા કેટલાક દિવસોમાં તમારી આસપાસ કેટલીક અસામાન્ય ઘટનાઓ બની હશે. કદાચ કોઈ વૃદ્ધ વ્યક્તિ અચાનક ધ્યાનમાં આવી ગઈ હશે. કદાચ તમારા મનમાં કોઈ અધૂરું સ્વપ્ન ફરી આવ્યું હશે, અથવા તમને વારંવાર લાગ્યું હશે કે તમારું જીવન એક મોટા વળાંક તરફ આગળ વધી રહ્યું છે. જો એમ હોય, તો આ પહેલું ચિહ્ન છે, અને આ તે ક્ષણ છે જ્યાં મોટા ભાગના લોકો ભૂલ કરે છે, કારણ કે હવે જે ખુલવાનું છે તે તમારા ધન, સન્માન અને ભવિષ્ય સાથે સીધો સંબંધિત છે. મેષ રાશિનો શાસક મંગળ હાલમાં એવી સ્થિતિમાં પ્રવેશ કરી રહ્યો છે જે તમારી અંદર છુપાયેલી શક્તિને જાગૃત કરી શકે છે. પરંતુ આ શક્તિનો પ્રભાવ ફક્ત ત્યારે જ દેખાશે જો તમે તમારા ભાગ્યમાં પ્રવેશી ચૂકેલા એક સંકેતને સમજો છો. એટલા માટે આજના સંદેશને અંત સુધી સાંભળવો જરૂરી છે. જો તમને લાગે કે છેલ્લા કેટલાક વર્ષોમાં તમારા બધા સંઘર્ષો ઇચ્છિત પરિણામો આપી શક્યા નથી, તો વિશ્વાસ સાથે ટિપ્પણી કરવાનું ભૂલશો નહીં, કારણ કે આગળ જે સંકેત દેખાશે તે તમારા જીવનનો માર્ગ બદલી શકે છે. હવે ધ્યાનથી સાંભળો. તમારા પરિવાર, તમારી કારકિર્દી અને તમારા ભાગ્યમાં એક ઊર્જા સક્રિય થઈ રહી છે, જે સીધી રીતે તમે લાંબા સમયથી મુલતવી રાખેલા નિર્ણય સાથે સંબંધિત છે. અને આશ્ચર્યજનક રીતે, આ નિર્ણય ભવિષ્યમાં તમારી સૌથી મોટી સિદ્ધિ અથવા તમારો સૌથી મોટો પસ્તાવો બની શકે છે. પરંતુ આપણે તે રહસ્ય સુધી પહોંચતા પહેલા, તમારે તમારી આસપાસના સંકેતોને ઓળખવા જોઈએ જેને મોટા ભાગના લોકો અવગણે છે, તેમને ફક્ત સંયોગો માનીને. આ તે સમય હતો જ્યારે પ્રાચીન ગ્રંથોમાં એક ખાસ યોગનું વર્ણન કરવામાં આવ્યું હતું. એવું કહેવાય છે કે જ્યારે અગ્નિ તત્વ સાથે સંકળાયેલા રાશિચક્રના ચિહ્નો તેમના જીવનમાં સતત અવરોધોનો સામનો કરવાનું શરૂ કરે છે, ત્યારે તેમનો જન્મ થશે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના નિર્ણયો પર શંકા કરવા લાગે છે, અને જ્યારે, કારણ વગર, તેનું મન વારંવાર અદૃશ્ય ભવિષ્ય તરફ ખેંચાય છે, ત્યારે તેણે સમજવું જોઈએ કે ભાગ્યનો એક ગુપ્ત દરવાજો ખુલવાની તૈયારીમાં છે. મેષ રાશિ, આ જ સંકેતો હમણાં તમારા જીવનમાં દેખાઈ રહ્યા છે.
કદાચ તમે જોયું હશે કે કેટલાક લોકોના વર્તન અચાનક બદલાઈ ગયા છે. કેટલાક સંબંધો જેને તમે હંમેશા કાયમી માનતા હતા તે હવે પહેલા જેવા નથી રહ્યા. કેટલાક સપના જે તમે ઘણા સમય પહેલા છોડી દીધા હતા તે ફરીથી તમારા દરવાજે ખટખટાવી રહ્યા છે. અને સૌથી આશ્ચર્યજનક રીતે તમારી અંદર એક અવાજ ઉભરી રહ્યો છે જે તમને વારંવાર કહે છે કે બધું હજી ખોવાઈ ગયું નથી. આ બીજું સંકેત છે, પરંતુ અહીં એક રહસ્ય છુપાયેલું છે જે થોડા લોકો સમજે છે. ક્યારેક ભાગ્ય આપણા જીવનમાંથી કેટલીક વસ્તુઓ લે છે જેથી આપણે સજા ન આપીએ, પરંતુ કારણ કે તે આપણને એવી જગ્યાએ લાવવા માંગે છે જ્યાં આપણે ખરેખર છીએ. કંઈક આવું જ તમારા ભાગ્યમાં લખાયેલું લાગે છે. એક નાણાકીય તક જે તમે હજુ સુધી જોઈ શકતા નથી, તે ધીમે ધીમે તમારા જીવનની નજીક આવી રહી છે. આ તક નોકરી, વ્યવસાય, જૂના સંપર્ક અથવા આશ્ચર્યજનક ઓફરના રૂપમાં આવી શકે છે. પરંતુ વધુ મહત્વની વાત એ છે કે આ તક તમારા આત્મવિશ્વાસના પુનર્જન્મ સાથે જોડાયેલી છે. ભૂતકાળમાં સૌથી મોટું નુકસાન ફક્ત નાણાકીય ન હતું, તે તમારા વિશ્વાસનું નુકસાન હતું. અને જ્યારે મેષ રાશિના લોકોની શ્રદ્ધા નબળી પડે છે, ત્યારે તેમનું નસીબ પણ થોડા સમય માટે શાંત થઈ જાય છે. પરંતુ હવે આ મૌન તૂટવાનું છે. કોઈ નવી વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશ કરી શકે છે, અથવા કોઈ વૃદ્ધ વ્યક્તિ ફરી દેખાઈ શકે છે, જેની ભૂમિકા તમે કલ્પના કરતાં ઘણી મોટી હશે. શરૂઆતમાં આ ઘટના સામાન્ય લાગશે. તમે તેને કોઈ મહત્વ પણ નહીં આપો, પરંતુ પછીથી તમને ખ્યાલ આવશે કે તે ક્ષણ તમારા જીવનની દિશામાં પરિવર્તનની શરૂઆત હતી. એટલા માટે તમારે આવનારા દિવસોમાં દરેક નાના સંકેત પર ધ્યાન આપવું જોઈએ. જો તમે હજી પણ આ સાંભળી રહ્યા છો, તો તેનો અર્થ એ છે કે તમારા અંદર ક્યાંક ઊંડાણમાં એક શ્રદ્ધા જે હાર માનવાનો ઇનકાર કરે છે તે હજુ પણ જીવંત છે. ટિપ્પણીઓમાં સંકલ્પ લખવાનું ભૂલશો નહીં, કારણ કે આ શબ્દ આજે તમારા ભાગ્યના દરવાજા સાથે જોડાયેલો માનવામાં આવે છે. હવે કંઈક એવું સાંભળો જે તમને આશ્ચર્યચકિત કરી શકે છે. તમારા પરિવાર સાથે જોડાયેલી ઊર્જા પણ પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે. કેટલાક લાંબા સમયથી ચાલતા તણાવ, કેટલાક અંતર, કેટલાક ગેરસમજ અથવા કેટલાક અકથિત પીડા ધીમે ધીમે સમાપ્ત થઈ રહી છે. પરંતુ આ પરિવર્તન તમારા એક નાના નિર્ણય દ્વારા શરૂ થશે. અને આ તે જગ્યા છે જ્યાં મોટાભાગના લોકો તેમની સૌથી મોટી ભૂલ કરે છે. કારણ કે જ્યારે ભાગ્ય બદલાય છે, ત્યારે લોકો ઘણીવાર જૂના ડરને વળગી રહે છે. તમારા હૃદયમાં પણ એક સમાન ભય છુપાયેલો હોય છે, કદાચ નિષ્ફળતાનો, કદાચ નુકસાનનો, અથવા કદાચ ફરીથી વિશ્વાસ કરવાનો. પરંતુ દૈવી સંકેતો તમને કહી રહ્યા છે કે જે વસ્તુનો તમે સૌથી વધુ ડર રાખો છો તે ભવિષ્યમાં તમારી સૌથી મોટી તાકાત બની શકે છે. અને જે સંકેત હવે ઉભરી રહ્યો છે તે તમારા આદર અને સામાજિક માન્યતા સાથે સીધો જોડાયેલો છે. ખૂબ જ ટૂંક સમયમાં એવો સમય આવી શકે છે જ્યારે લોકો તમને તમારી કલ્પના મુજબ જોવાનું શરૂ કરશે. જે લોકો તમને ઓછો આંકતા હતા, જેઓ તમારા સંઘર્ષોને સમજી શક્યા ન હતા, તેઓ તમારા પરિવર્તનથી આશ્ચર્યચકિત થઈ જશે. પરંતુ તમે આ સન્માન પ્રાપ્ત કરો તે પહેલાં, તમારા જીવનમાં એક એવી ઘટના બની શકે છે જે પહેલી નજરે એક સમસ્યા લાગે છે. આ તે જગ્યા છે જ્યાં ભાગ્ય તેની સૌથી મોટી કસોટી કરે છે, અને જો તમે તે ક્ષણે યોગ્ય નિર્ણય લો છો, તો તે ઘટના તમારા માટે એવા દરવાજા ખોલી શકે છે જેની તમે ક્યારે કલ્પના પણ નહોતી કરી. કારણ કે અત્યાર સુધી તમે તમારા ભાગ્યનો એક નાનો ભાગ જ જોયો છે. સૌથી મોટો સંકેત હજુ પણ તમારી અંદર હાજર છે. અને આશ્ચર્યજનક રીતે, તમે તેને ઘણી વખત જોયું હશે પરંતુ તેને ક્યારે ઓળખ્યું નહીં. શું તમે નોંધ્યું છે કે જ્યારે પણ તમે તમારા જીવનમાં કોઈ મોટું પગલું ભરવાના છો,
ત્યારે કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય છે જે તમને રોકવાનો પ્રયાસ કરે છે. ક્યારેક ડર અંદર ઘૂસી જાય છે, ક્યારેક સંજોગો બદલાય છે, અને ક્યારેક એવા લોકો દેખાય છે જે તમારા આત્મવિશ્વાસને નબળી પાડે છે. આ ફક્ત જીવનની કસોટી નથી. તે તમારા ભાગ્ય સામે રક્ષણ પણ હોઈ શકે છે, કારણ કે દરેક વ્યક્તિ તેમના માટે નિર્ધારિત શક્તિ માટે તૈયાર નથી. મેષ રાશિ, તમારી અંદર એક સુષુપ્ત ઉર્જા છે જે વર્ષોથી યોગ્ય ક્ષણની રાહ જોઈ રહી છે, અને હવે બદલાતા ગ્રહોના સંકેતો સૂચવે છે કે તે સમય ધીમે ધીમે નજીક આવી રહ્યો છે. પરંતુ એક રહસ્ય છે જે તમારે જાણવાની જરૂર છે. તમારા જીવનમાં એક તક આવવાની છે જે પહેલી નજરે એકદમ સામાન્ય લાગશે. તે ફોન કોલ, જૂના મિત્રનો સંદેશ, નવી જવાબદારી અથવા કોઈ નિર્ણય જે તમે લેવામાં અચકાતા હોવ તેના સ્વરૂપમાં આવી શકે છે. આ તે ક્ષણ હશે જે તમારા ભાગ્યનો માર્ગ નક્કી કરશે. કારણ કે આ સમયે તમારી સામે ખુલતો રસ્તો ફક્ત સંપત્તિનો માર્ગ નહીં હોય. તે આત્મસન્માન, તમારી ઓળખ અને તમારી અંદર સુષુપ્ત રહેલી શક્તિના જાગૃતિનો માર્ગ હશે. તમારી કારકિર્દીમાં લાંબા સમયથી ચાલતા અવરોધો પરિવર્તનના સંકેતો બતાવી રહ્યા છે. જો તમે નોકરી કરતા હો તો એક અણધારી તક ઊભી થઈ શકે છે. જો તમે વ્યવસાયમાં છો તો અટકેલો પ્રોજેક્ટ અચાનક ગતિ પકડી શકે છે. અને જો તમે લાંબા સમયથી નવી શરૂઆતની રાહ જોઈ રહ્યા છો તો આ રાહ કદાચ લાંબી નહીં રહે. પરંતુ સૌથી મોટો ફેરફાર તમારા નાણાકીય ક્ષેત્રમાં નહીં હોય. સૌથી મોટો ફેરફાર તમારા મનમાં હશે, કારણ કે તમે લાંબા સમય પછી ફરીથી પોતાને ઓળખવાનું શરૂ કરશો, અને આનાથી તમારી આસપાસ કેટલાક લોકો અસ્વસ્થતા અનુભવી શકે છે. ધ્યાન રાખો કે દરેક હસતો વ્યક્તિ તમારા નસીબથી ખુશ નથી હોતો. તમારી આસપાસ એક એવી ઊર્જા પણ છે જે તમને તમારી સાચી ક્ષમતાનો અહેસાસ કરાવવા માંગતી નથી. આ વ્યક્તિ, જૂની માનસિકતા અથવા તમારા પોતાના ડર પણ હોઈ શકે છે. આ જ કારણ છે કે તમારે ભવિષ્યમાં તમારા પોતાના નિર્ણયો લેવા પડશે. જો તમને લાગે કે તમે જીવનમાં ઘણું ગુમાવ્યું છે, પરંતુ હજુ પણ તમારી અંદર આશા જીવંત છે, તો આશીર્વાદ સાથે ટિપ્પણી કરવાનું ભૂલશો નહીં, કારણ કે ક્યારેક એક શબ્દ પણ આપણી શ્રદ્ધાને જાગૃત કરી શકે છે. હવે ચાલો શરૂઆતથી જ જણાવવામાં આવેલા રહસ્યને સંબોધિત કરીએ. તમારા ભાગ્યમાં એક પરિવર્તન લખાયેલું છે, જે ફક્ત આ જીવનના સંજોગો સાથે જ નહીં પરંતુ તમે લાંબા સમયથી અવગણેલી આંતરિક શક્તિ સાથે પણ સંબંધિત છે. કદાચ તમને યાદ હશે કે તમે એક વખત મોટું સ્વપ્ન જોયું હતું. એક સ્વપ્ન જે ધીમે ધીમે સંજોગો, જવાબદારીઓ અથવા નિરાશાઓ દ્વારા દબાયેલું હતું. પરંતુ આશ્ચર્યજનક રીતે, તે જ સ્વપ્ન હવે તમારા જીવનમાં પાછા ફરવાની તૈયારી કરી રહ્યું છે. અને જ્યારે આવું થાય છે, ત્યારે તે માત્ર એક સંયોગ નથી. તે ભાગ્યનો પુનર્જાગરણ છે. તમારા પ્રેમ જીવનમાં પણ એક મહત્વપૂર્ણ સંકેત દેખાઈ શકે છે. જો તમે લાંબા સમયથી કોઈના વિશે પ્રશ્નો, અનિશ્ચિતતાઓ અથવા અપૂર્ણ લાગણીઓને મનમાં રાખી રહ્યા છો, તો આવનારો સમય તે ધુમ્મસને દૂર કરી શકે છે. પરંતુ આમ કરવા માટે તમારે પહેલા તમારી અંદરનું સત્ય સ્વીકારવું પડશે, કારણ કે ઘણીવાર આપણે બીજાઓથી નહીં, પણ આપણી જાતથી હુપાઈએ છીએ, અને તે સમય સમાપ્ત થવાનો છે. તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ સંકેત હજુ ખુલવાનો બાકી છે. આ સંકેત પૈસા, કારકિર્દી અથવા સંબંધો સાથે સંબંધિત નથી. તે તમારા ભાગ્યના દરવાજા સાથે સીધો જોડાયેલો છે, જેને ખોલવામાં વર્ષો લાગે છે, અને આશ્ચર્યજનક રીતે, ખુલવાની પ્રક્રિયા પહેલાથી જ શરૂ થઈ ગઈ હશે. આ જ કારણ છે કે તમે છેલ્લા કેટલાક દિવસોથી જે બેચેની, જિજ્ઞાસા અને અકથિત લાગણીઓ અનુભવી રહ્યા છો તે સામાન્ય નથી. કારણ કે ક્યારેક, જ્યારે 330 મિલિયન દેવી દેવતાઓના આશીર્વાદ કોઈ વ્યક્તિના જીવનમાં વહે છે, ત્યારે તેનું મન સૌથી પહેલા પરિવર્તન અનુભવે છે.
હવે તમારા જીવનનો અંતિમ સંગીત પ્રગટ થવાનો છે, જે નક્કી કરે છે કે આવનારો સમય તમારા માટે નવી શરૂઆત હશે કે એવી તક જેનો તમે લાંબા સમય સુધી પસ્તાવો કરશો. મેષ રાશિ, હવે સમય છે કે તમે આ સમગ્ર સંદેશ સુધી પહોંચનાર અંતિમ સંકેતની ચર્ચા કરો. ધ્યાનથી સાંભળો. દરેક વ્યક્તિના જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે ભાગ્ય બે રસ્તા રજૂ કરે છે. પહેલો રસ્તો ભય, શંકા અને જૂના ઘાનો છે. બીજો વિશ્વાસ, પરિવર્તન અને વર્ષોથી પોતાની અંદર છુપાયેલી શક્તિનો છે. તમારા જીવનમાં આ સમય શરૂ થઈ ગયો છે. તમને કદાચ હજુ સુધી તેનો સંપૂર્ણ ખ્યાલ નહીં હોય. તમને હજુ પણ એવું લાગશે કે બધું એકસરખું છે. પરંતુ સત્ય એ છે કે તમારા ભાગ્યનું ચક્ર ધીમે ધીમે તેની દિશા બદલી ગયું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તમે જે ગુમાવ્યું છે, સહન કર્યું છે અને શાંતિથી તમારી અંદર રાખ્યું છે તે વ્યર્થ ગયું નથી. તમારા આંસુ, તમારી રાહ, તમારો સંઘર્ષ અને તમારી મૌન પ્રાર્થના, જે તમે ક્યારે કોઈને કહી ન હતી, તે હવે તમારા ભાગ્યમાં નોંધાયેલી છે. આ જ કારણ છે કે તમે આજે વારંવાર આ સંદેશ સાંભળવા માટે પ્રેરિત થયા છો. કારણ કે જ્યારે દૈવી શક્તિઓ કોઈ વ્યક્તિના જીવનમાં પરિવર્તનનો સંકેત આપે છે, ત્યારે સૌથી પહેલી વસ્તુ જે થાય છે તે આશાની એક નાની ચિનગારી છે જે તેમની અંદર પ્રગટે છે. અને મેષ, તે ચિનગારી હવે તમારી અંદર પ્રગટી ગઈ છે. પરંતુ અહીં સૌથી મહત્વપૂર્ણ ક્ષણ આવે છે. નજીકના ભવિષ્યમાં તમારે એવો નિર્ણય લેવો પડશે જે તમે લાંબા સમયથી મુલતવી રાખ્યો હતો. આ નિર્ણય તમારા કારકિર્દી, સંબંધ, સ્વપ્ન અથવા તમે હંમેશા જીવવા માંગતા હતા તે જીવન સાથે સંબંધિત હોઈ શકે છે. અને યાદ રાખો, નસીબ હંમેશા બહાદુરોનો પક્ષ લે છે. જો તમે તમારા ડરને તમારા ભવિષ્યને આકાર આપવા દો છો, તો તકો તમને પસાર કરશે. પરંતુ જો તમે તમારા વિશ્વાસને પસંદ કરો છો, તો તે જ તક તમારા જીવનનો સૌથી મોટો આશીર્વાદ બની શકે છે. તમારી આસપાસની ઊર્જા બદલાઈ રહી છે. તમારા ઘરની ઊર્જા બદલાઈ રહી છે. તમારા મનમાં ઊર્જા બદલાઈ રહી છે. અને સૌથી અગત્યનું, તમારા ભાગ્યની ઊર્જા બદલાઈ રહી છે. શક્ય છે કે આવનારા દિવસોમાં તમને એક સંકેત મળે જે અચાનક તમને આ સમગ્ર સંદેશની યાદ અપાવે. કંઈક જૂનું સાચું પડી શકે છે. બંધ દરવાજો ખુલી શકે છે. કોઈ પાછું આવી શકે છે, અથવા એવી તક ઊભી થઈ શકે છે જેનો તમે વિચાર પણ છોડી દીધો હતો. તે સમયે એક વાત યાદ રાખો, આ કોઈ સંયોગ નહીં હોય. તે એ જ સંકેત હશે જે તમારા ભાગ્યએ ઘણા સમય પહેલા જોયો હશે. જો તમે આ ક્ષણ સુધી અમારી સાથે રહ્યા છો, તો કૃપા કરીને ટિપ્પણીઓમાં જય શ્રી રામ લખો. કારણ કે ક્યારેક કોઈ શબ્દ ફક્ત એક શબ્દ જ નથી હોતો, તે શ્રદ્ધાની પ્રતિજ્ઞા બની જાય છે. અને જો તમને લાગે કે આ સંદેશ તમારા જીવન સાથે જોડાય છે, તો આ વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી જ્યારે પણ તમારા ભાગ્યને લગતી કોઈ નવી નિશાની આવે, ત્યારે તે પહેલાં તમારા સુધી પહોંચે. અને હવે આ સમગ્ર સંદેશનું સૌથી ઊંડું રહસ્ય સાંભળો. 33 કરોડ દેવી દેવતાઓની જુબાનીનો અર્થ એ નથી કે અચાનક આકાશમાંથી કોઈ ચમત્કાર ઉતરવાનો છે. આનો ખરેખર અર્થ એ છે કે બ્રહ્માંડે તમને તમારા ખોવાયેલા વિશ્વાસને પાછો મેળવવાની તક આપી છે. તમારી અંદર રહેલી સુષુપ્ત શક્તિને જાગૃત કરવા, તમારા ભાગ્યને સ્વીકારવા અને તમે હંમેશા જે વ્યક્તિ બનવાના હતા તે બનવા માટે, કારણ કે મેષ, આવનારો સમય ફક્ત તમારા જીવનને બદલવાનો નથી. તે તમને તમારી જાત સાથે ફરીથી જોડવા માટે આવી રહ્યો છે. અને તે તમારા જીવનનો સૌથી મોટો ચમત્કાર હોઈ શકે છે.